હેલો દોસ્તો, આપણે આવી ગયા સવારમાં વાડીએ અને વાડીએ આવીને જોયું તો એ નજારો જુઓ ખેતરનો. એ સુરત દાદા ઉગીને માથે આવી ગયા છે. લીલીછમ માંડવી છે અને વરસાદનું વાતાવરણ જમ્યું છે. એટલે આપણે ખેતર આટો મારવા આવી ગયા હતા અને વાડીએ આવ્યા હતા. ઝીણો 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 વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ એને ઝીણો વરસાદનો નજારો જુઓ તમે. વાડીએ ભરવાની મજા જ અલગ આવે ભાઈ. ને આપણી માંડવી છે ને લીલીછમ, એને લીલી નાગર જેવી ઊભી છે. જુઓ આ મીણા હુયા ફૂટવા, હવે આમાં દોડવા બાંધવાની ફૂલ તૈયારીમાં થઈ ગયા છે. એટલે આપણી માંડવી એકદમ મસ્ત થઈ છે. કોરવાની માંડવી છે. હેલો દોસ્તો, આપણે માંડવીમાં હીરું વધી ગઈ હતી એટલે દવાનો છંટકાવ મારવાનું ચાલુ કરી દીધું છે. 2 પોંપ હાલતા કરી દીધા છે. મૈંડા બાકાજીકી બોલાવવા હાઈ થાય તો દવા છાંટવાનું પૂરું ને કાલ સવાર થાય હીરુંનું પૂરું. એટલે માંડવીમાં ઝીણું ઝીણું ફળ થઈ ગયું એટલે મીણા નીંદવા. ઘરમાં મોટું મોટું કાંઈ છે નહીં એટલે ઝીણું દેખાય લેતા જાય ને એ હાલી જ રાખવાનું છે. ઝટ આટો મારી લઈએ. વરસાદ માથે તોરાઈ રહ્યો છે તો ઝટ નીંદી નાખીએ એટલે ખેતરમાં માંડવી ચોખ્ખી થઈ જાય. એટલે આ કેન્દ્ર નીંદાઈ ગયો એટલે આપણે બીજે ખેતર ગયા છે ને ત્યાં ઝીણી માંડવી હતી વાવણીની વાવેલી. એટલે જોયું તા તો ઈલો એમાં હાવ બેરાઈ ગઈ આવી ગયું છે. જુઓ એટલે હવે વિચારવું કે હવે દવા લઈ આવીએ અને દવા છાંટવાની ફૂલ તૈયારી કરી નાખીએ ને તો ઈલું ખાઈ જાય. એટલે આપણે જો ટ્રેક્ટર મદદથી ચંદડાના મદદથી દવા ચાલુ કરી દીધી છે. જુઓ આજ થાય તો દવા છાંટવાનું પૂરું. તો ફૂલ ઈલ આવી ગઈ હતી. જો ભાઈઓ, આજ તો ખેતરમાં ધમાલ મચાવવાની છે. મામાનીઓ બેગ પકડીને ઊભો છે અને અમારી ખાતર નાખવાની તૈયારી ફૂલ જોશમાં ચાલુ છે. એક પછી એક ડબલો ભરીને બેગ ફૂલ કરી દીધી. મિત્ર જુઓ, આ છે મારું એકદમ લીલુંછમ સિંગનું ખેતર. આ એક એક પાંદડું કેટલું સ્વસ્થ અને મજબૂત છે, ખરું ને? ઉપર મસ્ત વાદળા છે અને ઠંડો પવન પણ વહી રહ્યો છે. આ હરિયાળી જોઈને મનને શાંતિ મળે છે. જય કિસાન.